સુરતમાં ઔદ્યોગિક નીતિ 2026ના જીઆરને લઈને મૂંઝવણ. નીતિની જાહેરાત છતાં સરકારી જીઆર બહાર ન પડ્યો. જીઆરના અભાવે અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સ હોલ્ડ પર છે. રોકાણકારોની જમીન ખરીદી અને પ્લાન પ્રક્રિયા અટકી ગઈ છે. મશીનરીના ઓર્ડર પણ અટકી પડ્યાનો દાવો છે. જીઆરના અભાવે બેંકોની ટર્મ લોન મંજૂરીમાં મુશ્કેલી છે. જૂની નવી નીતિ વચ્ચે સબસિડી ગુમાવવાનો રોકાણકારોને ભય. ચેમ્બર ઓફ કોમર્સે વહેલી તકે જીઆરની માંગ કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટૂંક સમયમાં જીઆરની આપી ખાતરી. સુરત શહેર એક ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે અને ઔદ્યોગિક જે નીતિ જે જીઆર જે છે હજુ બહાર નથી પાડ્યો અને તેને લઈને અનેક ઉદ્યોગકારો જે ચિંતામાં મુકાયા છે અને ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને જે રજૂઆત કરી છે. તો આપણી સાથે ચેમ્બરના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. અશોકભાઈ, કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે અને આ જે જીઆર રજૂ ન થતાં કેટલી મુશ્કેલી લોકોમાં સ્વાભાવિક છે કે ચેમ્બર ઓફ કોમર્સ એ મહાજનની સંસ્થા છે અને મહાજનની સંસ્થા એટલે તમામ ઉદ્યોગોનું લીડ કરતી સંસ્થા છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગકારોને અમુક બીજા ઉદ્યોગકારો આવીને અમને રજૂઆત કરી છે કે પોલિસી સારી ડિક્લેર કરી છે, કારણ કે જે ડિક્લેર કરવામાં આવી છે એ પોલિસી પણ સરકારમાં રિફોર્મ કરવા માટે અમે જ રજૂઆત કરેલી હતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, કે જે 3 તબક્કાની અંદર સબસિડી આપવામાં આવતી હતી 10%, 18% અને 23% કે 30% સુધીની, એને માત્ર 2 તબક્કાની અંદર આને ડિક્લેર કરવામાં આવી છે. એ ગ્રેડ અને બી ગ્રેડ, એની અંદર 35 થી 45 સુધીની સબસિડીની જે ડિક્લેર કરવામાં આવી છે એને લઈને ઉદ્યોગમાં એક સારો એવો માહોલ પેદા થયો છે. ને જે ઉદ્યોગો નવા સ્થાપિત કરવાના હતા એ લોકો હવે તાત્કાલિક એને અમલમાં મૂકી રહ્યા છે. ત્યારે હવે જીઆર જે રીતે બહાર નથી આવતો એના માટે સરકારે ઉદ્યોગકારો આવીને ચેમ્બરમાં રજૂઆત કરી છે. ચેમ્બરે માનનીય સીએમ શ્રીને અને માનનીય ડેપ્યુટી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી કે ભાઈ આ તાત્કાલિક આ જીઆરને બહાર પાડવામાં આવે, જેથી કરીને જે ઉદ્યોગો નવા અત્યારે સ્થાપિત થઈ રહ્યા છે, સુરત ગ્રો થઈ રહ્યું છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવું રોકાણ આવી રહ્યું છે, તો તાત્કાલિક ધોરણે એ લોકોને ખબર પડે કે મારે કયા સેક્ટરમાં જવાનું છે, 45% કે 35%, કારણ કે એ આઈડેન્ટિફિકેશન કરતા સમય જીઆરમાં જ તમને ખ્યાલ આવવાનો છે કે કયા વિસ્તારમાં કેટલી સબસિડી છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવીએ બંને એક હૈયા ધરપત આપી છે કે ટૂંક જ સમયની અંદર આને 10 થી 12 દિવસની અંદર ડિક્લેર કરવામાં આવશે. જોકે અમને તો વહેલી તારીખ આપવામાં આવી છે, પણ હું એવું માનું છું કે કદાચ ડિલે થાય તો 10 દિવસની અંદર આ જે આતુરતા છે એનો અંત આવવાનો છે. જે રીતે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને જે રીતે બાહેધરી આપી છે કે 10 થી 15 દિવસની અંદર આ જીઆર છે ક્યાંક ને ક્યાંક જે છે તે બહાર પાડી દેશે અને ઉદ્યોગકારો માટે એક રાહતના સમાચાર મળશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.